હે રામદેવ રૂપાના રેત પરણિયા એવા સોનાના પારણીએ રામદેવ પરણિયા
કીધું છે હવે ભાઈઓનો વારો એટલે દરેક ભાઈઓ અહીંયા પારણી ઝુલાવા આવવાનું છે મારા ભાઈઓ તો તૈયારી કરજો અને કારણ કે આ તો મારા 12 બીજા ઘડી રામદેવનું પારણું છે કોઈ મારો ભાઈ બાકી ના રહી જાય અને બેનો પણ બાકી હોય તો પારણી ઝુલાવા આવી જજો અને હવે ભાઈઓ આવો મારા ભાઈઓ એવા યાજ મારા ઓ હજરામ ઓ રામ રોજ ઉગ્યો રે યાજ મારા ઓ હજરામ ઓ રામ રોજ ઉગ્યો રે ઝડપથી આવી જજો. અહીંયા 5 મિનિટનો અમે વિરામ લઈએ છીએ. જે પણ ભાઈઓ જે પણ બહેનો બાકી હોય તો ભાઈ આવી જાજો, કેમ કે જો અમારું આખ્યાન દર્જન લાખો વંચારો અને ભૈરવ દાદા અને મક્કાના 5 કિલો સુધી લઈ જવાનું છે.
એટલે બહુ રાહ જોડાવતા નહીં. જે પણ ભાઈઓને હિંચકો નાખવા આવવું હોય તો આવી જાઓ. હે પીરના પારણિયામાં સોનાની ઢીલડી રે. સરસ મજાનું ભગવાન રામદેવનું પારણું ઝુલાઈ ગયું છે, તો આપણે પાવડી હવે વધાવી લો અને આગળના આખ્યાનની શરૂઆત કરો. અમારો ચિરાગ, વાહ વાહ મોજ, વાહ મોજ, વાહ વાહ ચિતા. અમારો ચિરાગ સરસ મજાનો પાત્ર ભજ્યો છે. હા સોના રૂપા થવા દો. હે પારણિયામાં હે પોપટ લાકડી ઘુઘડિયારા. અહીંયા ઠાકોર રોહિતજી વિરમજી 1100 રૂપિયા ભગવાન રામદેવના પારણામાં આપે છે. જીઓ આવી જાઓ અંદર. રોહિતજી અહીંયા ભગવાન રામદેવના પારણા પાસે આવી જાઓ. જીઓ ઉભા રહેજો. આવી જાઓ. અરે એકલા પડ્યા બાબારી અમે એકલા આગળનો પાત્ર ચાલુ કરો. અરે મારા નાથ, અરે મારા સ્વામી, તો આપના કુંવરોના નામકરણ કરવા માટે આપણે